સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, માય સેલ્ફ પ્રોફેસર ડૉક્ટર અર્ચના પરમાર, શ્રી દોશી કોલેજ વાંકાનેર. We are discussion on environment, ecology and pollution. Let's move on slide. ઇકોલોજી એટલે જીવોનો એકબીજા સાથેનો પરિસ્થિતિ સાથેનો સંબંધ. આ શબ્દ મૂળ ઓઇકોસ અને લોગોસ એટલે કે વસાહતોના અભ્યાસ એ પરથી બનેલો છે. ઇકોલોજી ઇઝ સ્ટડી ઓફ ઇન્ટરેક્શન બિટવીન નોન લિવિંગ એન્ડ લિવિંગ કમ્પોનન્ટ ઇન ધ એન્વાયરમેન્ટ. આ તકે મને શ્રી ઉમાશંકર જોશીની એક પંક્તિ યાદ આવે છે. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનસ્પતિઓની છે આ દુનિયા. એટલે કે ભગવાને જ્યારે આ સૃષ્ટિની રચના કરેલી ત્યારે બધા જ જીવોને એક સમાન જીવવાનો અધિકાર આપેલો, પરંતુ માનવી વિકાસની દોડમાં એટલો બધો આગળ વધી ગયો છે કે બીજા જીવો, વન્ય પ્રાણીઓ અને ના નુકસાન પહોંચાડી રહ્યો છે. અને તેના પરિણામે અત્યારે ઇકોલોજી ઉપર પોલ્યુશનની ખૂબ એડવર્સ ઇફેક્ટ પડતી જોવા મળેલી છે. ઇકોલોજી એ બે પ્રકારના ઘટકોનો સમાવેશ કરે છે, જે બાયોટિક અને અબાયોટિક એટલે કે સજીવ અને નિર્જીવ ઘટકોનો અભ્યાસ કરે છે. બાયોટિક કે સજીવ, જેમાં જીવજંતુ, પક્ષી, પ્રાણીઓ, માનવી, વનસ્પતિ, ફૂગ, સૂક્ષ્મ સજીવોનો અભ્યાસ કરે છે. જ્યારે અબાયોટિક કે નિર્જીવ તત્વો, જેમાં ભૌતિક પદાર્થો અને પર્યાવરણના પંચમહાભૂતોનો સમાવેશ થાય છે, જેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનો સમાવેશ થાય છે. ઇકોલોજીનો અભ્યાસ માટે સૌપ્રથમ અર્નેસ્ટ હેકલે તેના વિશે ઓપિનિયન આપેલો હતો. ઇકોલોજી ટોપિક છે એ એન્વાયરમેન્ટ અને આપણી સોસાયટી સાથે કનેક્ટેડ છે. આપ લોકો જોઈ શકો છો, ઇકોલોજી છે એ બાયોટિક અને અબાયોટિક એલિમેન્ટ્સનો અભ્યાસ કરે છે, જેમાં લિવિંગ થિંગ્સમાં પ્લાન્ટ્સ, એનિમલ્સ, બેક્ટેરિયા, ફંગસ અને પ્રોટિસ્ટનો સમાવેશ થાય છે. જ્યારે નોન લિવિંગ થિંગ્સમાં વોટર, સોઇલ, એર, મિનરલ્સ અને લાઇટ. આ કોમ્બિનેશન કે આ સંયોજનને આપણે ઇકોલોજી કહી શકીએ છીએ. પરંતુ જો આ તમે એલિમેન્ટ્સનો અભ્યાસ કરશો, પ્લાન્ટ્સ, એનિમલ, બેક્ટેરિયા અને ફંગસ, આને એક હ્યુમન બિઈંગ કેટલું નુકસાન કરી રહ્યું છે, અને એનું કારણ છે આપણું ડેવલપમેન્ટ પ્રોસેસ. વોટર, સોઇલ, એર નું પણ પોલ્યુશન દિન પ્રતિદિન વધી રહ્યું છે, અને એનું કારણ છે હ્યુમન એક્ટિવિટી. માણસે વિકાસની દોડમાં આગળ વધીને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, એગ્રીકલ્ચર ડેવલપમેન્ટમાં એટલી બધી હરણફાળ ભરી છે કે તે વન્ય સંપત્તિ અને વન્યજીવોને પાછળ મૂકી રહ્યું છે. આપણે માણસ તરીકે એક બાબત યાદ રાખવી જોઈએ કે ઈશ્વરે આખી એક ચેન બનાવેલી છે કે જેને આપણે ડિસ્ટ્રોય કરી રહ્યા છીએ, જેને સાયન્સની ટર્મિનોલોજીમાં ફૂડ વેબ તરીકે ઓળખવામાં આવે છે. ફૂડ વેબ શું છે? એક પ્રકારની ચેન કે સાંકળ છે કે જેની સાથે બધા એકબીજા સાથે જોડાયેલા છે. જેમ કે સનહીટ પૃથ્વી પર આવે છે અને તેના પરિણામે તેમાંથી પ્લાન્ટ્સ અને ગ્રાસ ને બધું ગ્રો થાય છે. આ પ્લાન્ટ અને ગ્રાસને કન્ઝ્યુમ કરનાર એ કન્ઝ્યુમર કહેવાય છે, એટલે કે પ્રાઇમરી કન્ઝ્યુમર. પ્લાન્ટ છે એ ખુદ એક પ્રોડ્યુસર છે, જે સનહીટમાંથી એનર્જી મેળવી અને ફોટોસિન્થેસિસ પ્રોસેસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાના પરિણામે પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. આ ખોરાકને લેનાર એટલે જેને કહેવાય છે પ્રાઇમરી કન્ઝ્યુમર, જેને આપણે સાયન્સની ટર્મિનોલોજીમાં જો કહીએ તો એ ઓળખાય છે હર્બીવર્સ.
હર્બીવર્સનો મતલબ છે ઘાસ ઉપર નિભનારા પ્રાણીઓનો સમૂહ, જેમાં ઉદાહરણ તરીકે તમે સસલા કે ગાય કે એવા જૂથને તમે લઈ શકો છો. આ બધા જ આપણા પ્રાઇમરી કન્ઝ્યુમર છે કે જેનો આધાર એ માત્ર ને માત્ર છે એ પ્લાન્ટ્સ છે. પ્લાન્ટ્સમાંથી ખોરાક મેળવનાર આ હર્બીવર્સ ઉપર આધાર રાખનાર જે બીજું જૂથ છે તેને આપણે કાર્નિવર તરીકે ઓળખીશું. કાર્નિવરનો મતલબ છે સેકન્ડરી કન્ઝ્યુમર. સેકન્ડરી કન્ઝ્યુમર એક એવું જૂથ છે કે જે પૂરી રીતે 100% પ્રાઇમરી કન્ઝ્યુમર ઉપર જ ડિપેન્ડન્ટ છે. આ કાર્નિવર્સને ખોરાક તરીકે લેનારને આપણે ટર્સરી તરીકે ઓળખશું અથવા સેકન્ડરી કન્ઝ્યુમર. ટર્સરી એટલે એવું આખું જૂથ છે ઇકોલોજીનું કે જે પ્યોરલી તમે જેને માંસાહારી કહી શકો. એક આખી ફૂડ વેબ છે કે જેમાં સન હીટથી પ્લાન્ટ્સ બને છે. પ્લાન્ટ્સને કન્ઝ્યુમ કરનાર એ પ્રાઇમરી કન્ઝ્યુમર છે અને પ્રાઇમરી કન્ઝ્યુમરને સાયન્સની ટર્મિનોલોજીમાં આપણે હર્બીવર્સ તરીકે ઓળખીશું. આ પ્રાઇમરી કન્ઝ્યુમર ઉપર ડિપેન્ડ છે કાર્નિવર્સને આપણે કહીશું સેકન્ડરી કન્ઝ્યુમર, અને આ સેકન્ડરી કન્ઝ્યુમર ઉપર ડિપેન્ડન્ટ છે ટર્સરી એટલે કે થર્ડ કન્ઝ્યુમર. આ આખી ફૂડ વેબમાં અંતે જે આવે છે એ છે ડીકમ્પોઝર. ડીકમ્પોઝરનું કામ છે વિઘટન કરવાનું. જે ઉત્પાદક વર્ગ છે પ્રાઇમરી એટલે કે હર્બીવર્સ, કાર્નિવર્સ અને ટર્સરી, આ ત્રણેય જ્યારે મૃત્યુ પામે છે આ જૂથમાંથી ત્યારે એનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય છે અને આ થર્ડ જે છે એને આપણે ડીકમ્પોઝર કહીશું. એટલે આવી એક ફૂડ વેબ આખી તૈયાર થયેલી છે જે પ્રોડ્યુસર, કન્ઝ્યુમર અને ડીકમ્પોઝર તરીકે ઓળખાય છે, જેને આપણે એક સ્લાઇડ દ્વારા સમજીશું. આમાં આપ જોઈ શકો છો કે સન હીટથી જે બને છે પ્લાન્ટ, જેને પ્રોડ્યુસર તરીકે આપણે દેખાડેલા છે. ત્યાર પછી એના ઉપર પ્રાઇમરી કન્ઝ્યુમર છે ગ્રાસ હોપર છે. ગ્રાસ હોપર છે એને ખાનાર કોણ છે? તો એ ફ્રોગ છે, એટલે કે સેકન્ડરી કન્ઝ્યુમર છે, જેને આપણે ઓળખીશું કાર્નિવર તરીકે. સેકન્ડરી કન્ઝ્યુમરને કોણ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે? તો એ છે સ્નેક, જેને આપણે કહીશું ટર્સરી કન્ઝ્યુમર. ટર્સરી કન્ઝ્યુમરની ઉપર જે છે એ એપેક્સ પ્રિડેટર કહેવાય, એટલે કે એનો કન્ઝ્યુમર એને છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને નીચે આપ લોકો જોઈ શકો છો કે ડીકમ્પોઝર લખેલું છે, મતલબ કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી કન્ઝ્યુમરનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે બેક્ટેરિયાઓ દ્વારા તેમનું વિઘટન કરવામાં આવે છે અને તેમાંથી ડીકમ્પોઝ થઈ અને ફરી પાછું એ જમીન કે સોઇલની ફર્ટાલિટી છે વધારે છે અને એ પ્લાન્ટને ગ્રો અપ કરવામાં મદદરૂપ થાય છે. હવે પ્રશ્ન અહીંયા આપણે આ થાય છે કે ફૂડ વેબની અંદર આપણે ક્યાં, મતલબ કે હ્યુમન બીઈંગ ક્યાં છે? તો ફૂડ વેબની અંદર જો શરૂઆત જ તે પ્લાન્ટ્સ કે ગ્રીનરીથી થાય છે. હવે મનુષ્ય પોતાના વિકાસ માટે થઈ અને આડેધડ વૃક્ષોની કાપણી કરી રહ્યો છે. એ ફેક્ટથી બધા જ માહિતીગાર છે. વૃક્ષોનું છે એટલી બધી હદે નિકંદન થઈ રહ્યું છે, તો જો એક સમય એવો આવશે કે જ્યારે વૃક્ષ છે એની સંખ્યા ખૂબ ઓછી થઈ જશે તો એના ઉપર નભનારા આ જે બીજા પશુઓ છે, પક્ષીઓ છે કે અથવા ફૂડ ચેન છે એ આખી ડિસ્ટ્રોય થઈ જશે. મતલબ કે આખી ઇકોલોજી છે એમાં ઇમ્બેલેન્સ ક્રિએટ થશે અને એનું એકમાત્ર કારણ એટલે હ્યુમન એક્ટિવિટી છે, માનવીની વિકાસ માટેની પરાકાષ્ઠા. તો એ માટે આપણે શું કરી શકીએ? તો એ માટે ગ્રો મોર ટ્રીઝનો કોન્સેપ્ટ આપણે એપ્લાય કરી શકીએ, કારણ કે વૃક્ષ માત્ર આ ઇકોલોજીમાં જીવતા જીવોનું જ જીવન નથી, એ માનવી માટે પણ પ્રાણવાયુ છે. તમે બધા જાણો જ છો કે વૃક્ષો દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવવામાં આવે છે અને એ માટે કાર્બન છે એનો એ ઉપયોગ કરે છે, મતલબ કે કાર્બનને કન્ઝ્યુમ કરે છે. CO2 કે જે આપણા માટે ખૂબ ઘાતક તમે વાયુ કહી શકો. તો આપણા માટે જે ઝેર સમાન વાયુ છે એને ગ્રાસ્પ કરવાનું કામ છે એ ટ્રીઝ
કે પ્લાન્ટ્સ કરે છે. અને આપણને આપણો પ્રાણવાયુ છે ઓક્સિજન, એ ઓક્સિજન છે પ્રદાન કરવાનું કામ કરે છે. એટલે માત્ર ઇકોલોજીમાં જ નહીં, આપણા માટે જ પણ, એટલે કે આપણે એટલો ઓમ્નિવર્સ માણસ છે એનો હવે ઓમ્નિવર્સમાં સમાવેશ થઈ ગયો છે. ઓમ્નિવર્સનો મતલબ થાય છે કે જે શાકાહારી પણ છે અને માંસાહારી પણ છે, મતલબ કે બંને પ્રકારનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે હર્બીવર્સ, કાર્નિવર્સ, ટર્સરી અને ઓમ્નિવર્સમાં આપણે પણ આવીએ છીએ. જો આ આખી ફૂડ વેબને આપણે જાળવવું હોય તો એના માટે જરૂરી છે કે આપણે આપણા વૃક્ષોનું જતન કરવું જોઈએ. ડિફોરેસ્ટ્રેશન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. એ ડિફોરેસ્ટ્રેશનને રોકવું જોઈએ અને પ્લાન્ટેશન તરફ આગળ વધવું જોઈએ. ફૂડ વેબ તરફથી હવે આગળ આપણે વધીએ કે ફૂડ વેબને ઇમ્બેલેન્સ થાય પછી એન્વાયરમેન્ટ અને ઇકોલોજી વચ્ચે કેવી રીતે ઇમ્બેલેન્સ થાય છે. તો પર્યાવરણમાં જેટલું અસમતુલા ઉદ્ભવે છે એ ઇકોલોજીને ડાયરેક્ટ અસર પહોંચાડે છે. અનેક પ્રજાતિઓ લુપ્ત થવાને આરે છે. તેનું કારણ છે વધતો આર્થિક વિકાસ. જીવ જંતુ, પ્રાણીઓ, પક્ષીઓ એ નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ગ્રીન હાઉસ ગેસીસ મતલબ કે GHGsનું પ્રમાણ વધી રહ્યું છે. અને આ GHGsમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન જેવા વાયુઓનો સમાવેશ થાય છે. તે હવે આપણે આગળ જોઈશું કે આપણી એવી તો કઈ પ્રવૃત્તિ છે કે આપણી એવી તે કઈ એક્ટિવિટીઝ છે જે આ બધા ગ્રીન હાઉસ ગેસોનું સર્જન કરે છે. તમને આખી એન્વાયરમેન્ટની રચના કેવી રીતની છે એનો કોન્સેપ્ટ બેઝિક તો ખબર જ હોય. આપણું આખું વાતાવરણ છે એ સ્તરો વિશે વિભાજિત થયેલું છે. આ સ્તરોમાં ઉપરનો એક સ્તર, પૃથ્વી ઉપરનો એક સ્તર છે જેને સ્ટ્રેટોસ્ફિયર કહેવાય છે. આ સ્ટ્રેટોસ્ફિયરની અંદર એક વાયુ રહેલો છે. આ વાયુ છે એક આખું લેયર બનાવે છે. આ લેયરને આપણે બધા ઓળખીએ છીએ ઓઝોન લેયર. ઓઝોન લેયરનું કામ શું છે? તો જ્યારે સૂર્ય છે એ પોતાના કિરણો પૃથ્વી ઉપર પહોંચાડે છે અથવા પૃથ્વી બાજુ એના કિરણો છે એ આવે છે, ત્યારે એના જે 4 જાતના કિરણો છે એ કિરણોમાંથી એક કિરણોને રોકવાનું કામ કરે છે. તો પહેલાં તો આપણે એ જોઈએ કે સૂર્યના એ 4 કિરણો કયા છે. તો સૂર્યના એ 4 કિરણોમાં ગામા કિરણો, હાર્ડ એક્સ કિરણો, સોફ્ટ એક્સ કિરણો અને છેલ્લું છે પારજાંબલી કિરણો, કે જેને આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો તરીકે ઓળખીએ છીએ અથવા યુવી તરીકે ઓળખીએ છીએ. અલ્ટ્રાવાયોલેટ કિરણોને તમે કહી શકો કે મૃત્યુ કિરણો. મૃત્યુ કિરણો એટલા માટે કે જો એ એટલા બધા શક્તિશાળી છે કે સૂર્ય ઉપરથી ડાયરેક્ટ પૃથ્વી ઉપર આવી જાય તો માણસોની ચામડી એને સહન કરી શકવાની નથી. અને એના પરિણામે ચામડીનું દાઝી જવું, કેન્સર થવું, આવા બધા રોગો વધવાની શક્યતા રહેલી છે. અને કદાચ જો સીધા પૂરેપૂરી રીતે એ 100% કિરણો છે એ પૃથ્વીની સપાટી સુધી પહોંચી જાય તો સજીવ સૃષ્ટિ છે એ મૃતપાય બની શકવાની શક્યતાને નકારી શકાય નહીં. કારણ કે યુવી કિરણો છે એને એટલા માટે તો આપણે એને મૃતપાય કિરણો તરીકે પણ ઓળખીએ છીએ. યુવી કિરણોને રોકવાનું કામ ઓઝોન કરે છે. ઓઝોન શું છે? ઓઝોન છે એ ઓક્સિજનમાંથી બને છે. ઓક્સિજનના 3 પરમાણુઓ, જેને આપણે કહીશું O2+O = O3, એટલે કે ઓઝોન. આ ઓઝોન છે એ લેયર આખું ઓક્સિજનમાંથી બને છે. હવે ઓક્સિજન લેનાર આપણે મતલબ હ્યુમન બિઈંગ પણ ઓક્સિજન છે લે છે, પણ એની સામે ઓક્સિજન જનરેટ કોણ કરે છે? તો ઓક્સિજન જનરેટ કરનાર એ છે ટ્રી. તો આપણે આ ટ્રીને વધારે ઉગાડવાની બદલે અત્યારે કાપી રહ્યા છીએ અને એના પરિણામે દુનિયાની સામે ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે, જેને આપણે બધા ઓળખીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. આ શબ્દ એવો છે કદાચ નાના ભૂલકાઓને પણ તમે કહો ગ્લોબલ વોર્મિંગ તો એને સાંભળેલો હશે, પણ ગ્લોબલ વોર્મિંગથી બધા લોકો વાકેફ હોતા નથી. વિશ્વના વિકસિત અને અવિકસિત બધા જ રાષ્ટ્રો માટે અત્યારે ચિંતા અને
સમસ્યાનો વિષય એટલે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક ઉગ્ર તાપમાન. સૂર્ય, પૃથ્વી, ગ્રહો આ બધાની રચના એવી છે જેને તમે ક્રિટિકલ કહી શકો, જેની અંદર થોડું પણ ડિસ્ટર્બન્સ ક્રિએટ થવાથી આખી રચના કે આખા જે સ્તરો છે એમાં ઇમ્બેલેન્સ ઊભું થઈ જાય છે. સૂર્યના કિરણો પૃથ્વી પર આવે છે. પૃથ્વી પર આવે છે તો એને રોકવા માટે થઈને કાર્ય કરનાર અમુક વાયુઓ છે. આ વાયુઓને આપણે GHGs એટલે કે ગ્રીન હાઉસ ગેસીસ તરીકે ઓળખીએ છીએ. ગ્રીન હાઉસ ગેસીસનું કામ શું છે? તો ગ્રીન હાઉસ ગેસીસ સૂર્યના જે આ કિરણો જે માનવીના સ્વાસ્થ્ય માટે ઘાતક પુરવાર થઈ શકે છે એને એબ્સોર્બ કરવાનું કામ કરે છે અને આ કિરણોના ગરમીનો સંગ્રહ પણ કરે છે. એટલે પ્રક્રિયા આ રીતે થાય છે, હીટ વેવ આવે છે, સન હીટ આવે છે, એને આ ગ્રીન હાઉસ ગેસીસ છે એ લોકો થોડા પ્રમાણમાં એબ્ઝોર્બ કરે છે અને બીજા જે એબ્ઝોર્બ નથી થયેલા એનું ફરી પાછું પરાવર્તન થાય છે. મતલબ કે આવર્તન અને પરાવર્તનની પ્રક્રિયા. જો આ નોર્મલ કુદરતી રચના છે, પરંતુ અહીંયા પણ ફરી પાછું માનવીના વિકાસે આ જે આવર્તન અને પરાવર્તનની પ્રક્રિયા હતી એમાં પણ વિક્ષેપ ઊભો કરી દીધો છે. સૂર્ય છે એની ગરમીમાં ઘટાડો નથી થયો. સૂર્યના કિરણો અત્યારે પણ એટલો જ છે આપણને ઉર્જા કે એનર્જી આપી રહ્યા છે, પણ એનું જે પરાવર્તન થવું જોઈએ, મતલબ કે એ ફરી પાછા શોષાઈને ઉપર જવા જોઈએ, થતા નથી અને તેનો અનુભવ આપણે બધાને થઈ રહ્યો છે. આ વર્ષે ઉનાળાની અંદર જે ટેમ્પરેચર વધી રહ્યું છે એ ટેમ્પરેચર વધવાનું કારણ આ જ છે કે આ જે ગ્રીન હાઉસ ગેસીસનું કામ એવું છે કે એ ગરમીનું શોષણ અને પરાવર્તન કરે છે. પણ કહેવાય છે, ગુજરાતીમાં કહેવત છે કે જે રક્ષક હોય એ જ ભક્ષક બને છે. ગ્રીન હાઉસ ગેસીસની ક્વોન્ટિટી કે માત્રા જો ન જળવાય તો